આપણા સમાજમાં ઘણા બધા એવા લોકો છે કે જેને બિઝનેસ કરવાના અવનવા આઈડિયા છે, પણ એની પાસે પૈસા નથી. અને બીજા એવા પણ લોકો છે કે જેમની પાસે પૈસા ઘણા છે. તો આ બંનેને એકસાથે ભેગા કરવામાં આવે તો બિઝનેસ ઘણા બધા અંશે ડેવલપ થાય અને દેશમાં ઘણા બધા નવા સ્ટાર્ટઅપ થાય. તો તમે શાર્ક ટેન્ક ઇન્ડિયામાં જોયું હશે કે જે લોકોના નવા આઈડિયા છે એ લોકો લઈને આવે પોતાના આઈડિયા, અને ઇન્વેસ્ટર છે એ એમાં ઇન્વેસ્ટ કરે. આવી જ એક ઇવેન્ટ છે એ રાજકોટમાં થઈ છે મારવાડી કોલેજમાં. અને મારવાડી કોલેજમાં નિશા મેડમ છે અને જતીન સર છે અને એનું ગ્રુપ છે. એ લોકોએ આવી જ એક ઇવેન્ટ આજે કરેલી છે કે જ્યાં બધા લોકો પોતપોતાના આઈડિયા લઈને આવે, પોતાની પીચ કરે, અને એ બીજી બાજુ ઇન્વેસ્ટર છે એને જેને ઇન્ટરેસ્ટ હોય એ એમાં ઇન્વેસ્ટ કરે. અને આ પીચ આને લીધે, આ ઇવેન્ટને લીધે ઘણા બધા નવા સ્ટાર્ટઅપ બનશે અને એનું ગૌરવ છે એ આ લોકોને જ હશે. અને એના માટે અત્યારે ઇવેન્ટની થોડુંક તમને ઝલક બતાવું અને કોન્ટેક નંબર આપું. જો અત્યારે મારા હાથમાં કાર્ડ છે નિશા મેડમનું. જો કાર્ડમાં નિશા મેડમ એવા જ લાગે છે. અત્યારે છે ને ગ્લોકલ, જો આમાં છે ને મોબાઈલ નંબર છે, બરાબર. આ ઇવેન્ટ પાર્ટનર છે અને આ છે ને ઇન્મેસ્ટા. આ ઇન્મેસ્ટા છે ને એ છે ને એ આવું જ કામ કરે છે કે સ્ટાર્ટઅપ વાળાને ઇન્વેસ્ટર સાથે મેળવી દે અને એનું નવો બિઝનેસ એક શરૂ થાય અને દેશનો વિકાસ થાય. તો આ આખી ઇવેન્ટ છે અત્યારે મારવાડી કોલેજમાં હતી આજે. આ બધા જો ઇન્વેસ્ટર આવી ગયા છે. અત્યારે લંચ બ્રેક છે એટલે બધા અલગ અલગ છે. આખો એક હોલ છે, ઓડિટોરિયમ છે, આખું ભરેલું હતું. એક બાજુ ઇન્વેસ્ટર અને એક બાજુ છે એ બધા ફાઉન્ડર. આવી રીતે બધાની પીચ લેવામાં આવેલી હતી. અને જો અત્યારે અહીંયા ઇવેન્ટ છે લંચ પછીની, બરાબર. ત્યાં એક ઇવેન્ટ ચાલે છે અને માઇકમાં ચાલે છે. પણ આમાં કોઈને કાંઈ ઇન્ટરેસ્ટ હોય તો મેં કાર્ડમાં જે નંબર બતાવ્યો હતો એમાં તમે કોન્ટેક કરી શકો છો અને તમારા ન્યૂ સ્ટાર્ટઅપ માટે જે કાંઈ ફંડિંગની જરૂર હોય તો એ પૂરી કરી શકો છો. હેલો મેડમ, થેન્ક યુ.